મેવાડમાં મીરાબાઈએ ભજન કર્યું કે એમને તો હાહરીમય રાજ હતું ને પિયોરમય રાજ હતું, તો બધું ત્યાગી દીધું. અને આપણે તો આખો દાડી આ પોતા કરીને કંટાળી જવો તો ભગવાનનું નામ લેવાની ઈચ્છા થતી. આપણે બહેનો આવી હતી તો કેવું ઉઠી ઉઠીને હેડી ભરી, જેમ કે આ અંધ ભાવતું. હવે પથારીમાં પાછા આળોટથી ઊંઘ નહીં આવે 2 કલાક તો એ ચાલશે, પણ ભજનમાં બેવું નહીં. એટલે કીધું કે તુલસી પૂરબ કે પાપ સે હરી ચર્ચા ન જોહાય. તુલસીદાસ મહારાજ કે એને પૂર્વના પાપ હોય તો ભગવાનનું નામ લેવાની ઈચ્છા થાય. તુલસી પૂરબ કે પાપ સે હરી ચર્ચા ન જોહાય, જૈસે જવર કે જોર સે ભોજન કી રુચિ જાય. આપણો તાવ આવે ને એટલે શીરો કડવો લાગે. શીરો કડવો હોય એમાં પાપ હશે ને ત્યાંથી ભગવાનનું નામ હજી લેવાની ઈચ્છા થાય. અને ભગવાનનું નામ લેવાની ઈચ્છા થાય ને તમારા જોડવાની ઈચ્છા થાય, સમજી લેજો તમારા પુણ્યનો ઉદય થયો છે. તો પછી મીરાબાઈને તો પિયરમય રાજ હતું ને હાહરીમય રાજ હતું. તો મીરાબાઈએ શું કીધું કે સજની ટોણું આયો છે ભવજળ તરવાનો, કે અવસર આયો છે સારો ભવજળ તરવાનો. યારો ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. મીરાબાઈ કે સજની આ ટોણું આવ્યું છે, આ ભવજળ તરવું હોય તો આ અવસર હારો છે, ઓનાથી બીજો કોઈ હારો અવસર મળે. અવસર આવ્યો છે સારો ભવજળ તરવાનો હારો, કે ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. ખાલી સત્સંગ સંતનો સંગ કરવાનો છે, અને સંતનો જેને જેને સંગ કર્યો છે ને ભવસાગર તરી ગયા છે. પછી આગળ મીરાબાઈએ શું કીધું કે સજની યારે જો ઘડિયા અમરત લાભના, કે વીજળી ચમકારા ભેળું મોતી ફરોવી લેવું ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજી. કીધું કે આ ચોઘડિયા અમૃત લાભન છે. જે હરિનું નામ લેવાની ઈચ્છા થાય ને એ ચોઘડિયું અમૃત લાભનું છે. આ ચોઘડિયું અમૃત લાભનું. પણ કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ નકે અચાનક અંધારું છે. આ ગમે ત્યારે આ મોત આવીને ઊભું રહે છે, અને પછી એમાં કોઈ વાયદો ચાલે એવો છે. એના પહેલા આપણે ભજન કરી લેવું પડશે. તો આગળ શું કીધું કે સજની દાન ધ્યાનની ઘડીઓ છેલ્લી છે, કે દાના સુપાત્રને કરવું ધ્યાન ગુરુનું ધરવું ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. કે દાન અને ધ્યાન દાન કરવું તો મનુષ્ય દેહ જ દાન થાય છે, બીજા દેહ દાન કરી શકતા. અને કદાચ ધ્યાન ધરવું હોય તો તમે આ મનુષ્ય દેહ જ ધ્યાન ધરાય છે. તો એના માટે કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન ગુરુનું ધરવું, અને દાન સુપાત્રને કરવું. સુપાત્ર કોણ છે? આવા સંત મહાપુરુષો સુપાત્ર છે. કેમ સુપાત્ર છે? કે પહેલે દાતા શિષ્ય ભયા गुरु को सब कुछ दे, पीछे दाता गुरु भया शिष्य का कछु न ले. शिष्य નું કોઈ ન લે એ સુપાત્ર છે. આ શિષ્ય નો દોરડો કરી જાય 10,000 નો, એ સુપાત્ર નથી, એ કુપાત્ર છે. આ તો કોઈ ન લે. जिन्हें कछु नहीं चाहिए वो शाहन केसा, જેને કોઈ ન જોઈ એ દાતાર છે. પછી આગળ કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો તમારે ગુરુની કૃપા થઈ જાય ને એના દડે તમારું મોક્ષ થઈ જાય. એમાં મોક્ષમાં પળનો પણ ઉધારો હોય. એ તો ઉધારો તો પેલા જેને ઊંડા હાથ ગલાવે ને કે આટલું ઓમ કરશો તો તમને ઓમ મળશે ને ઓમ. અરે તું કોઈ ન કરે તો તને તારો મોક્ષ થઈ જાય. જો તને કરવા પણ છે ત્યોથી તારો મોક્ષ થાય. પછી છેલ્લે વાત કરી
સજની ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા કે સંસાર લાગે છે ખારો ભવજળ તરવાનો યારો ડાયા દિલમાં વિચારી સત્સંગ કીધી મીરાબાઈએ વાત કરી કે આ સંસાર તો ખારો ઝેર છે. કદાચ તમે તો કોકને ન સતાવો તારજે ડોમરાજી હારા કોકને હાથું કેજો પછી અભળજો હા હા જોયા ડોમરાજીને જોયા ને ગિરધરને જોયા એ તો બધા એ તો કોઈ પાળતા નહીં હોય ને અમન કીસી એટલે સાચું કહેવો તો કોઈ ગમે એવા હશે ને તો હારા નહીં લાગો પણ આ તો ખરું કહેવું પડે ભાઈ ઓય બેવું એટલે ખરું કેવું ખોડ બતાવવી કોઈ નંદો કોઈ વંદો પાસે આવીને બેહો માટે બતાવું છું. 4 જણા સાચું ન કહે ને તો ચાલે નહીં. એક તો ઘરનો કુટુંબનો કે ઘરનો મોભી હોય સાચું ન કહે તો કુટુંબ અને ઘર બરોબર ચાલે. બીજો રાજનો કારભારી સત્ય ન કહે તો એ રાજ ખાડામાં જાય. અને ડોક્ટર વૈદ્ય આ બે સાચું ન કહે તો તમારો રોગ ન મટે. તમે ડાયાબિટીસ હોય ને તમને એમ કે તું તારે બધું ખાજે ખોડે ખાજે ને ગોળે ખાજે ને તો તમારે ડાયાબિટીસ જાય. એ તો એમ કે તારે ખોડ ને ગોળ ચરી ના પાડવે તો મારી દવા ન લેતો તો એ સાચો ડોક્ટર છે. હવે તું તારે તારું ગમે ઠીક કરે ખાજે પણ મને ફી આલી જાજે ને તો ત્યાં સુધી રોગ જાય. એ સાચું ન કે તો રોગ ન જાય. અને બીજા આવા સંત મહાપુરુષો આ જીવના સાચી દિશા ન બતાવે ને તો તમારું જન્મ મરણ ન મટે. તમારું સત્ય શું છે એ ન સમજાય. આવા સંતો સત્ય વાત કરે તો આપણને કોઈક મગજમાં બેહે. તો મીરાબાઈએ કીધું કે સંસાર લાગે છે ખારો પણ ભવજળ તરવાનો આરો. જો ભવજળ તરવું હોય તો સંસારમાં જ તરાય છે. એટલે મીરાબાઈએ કીધું કે અબ ફિકર નહીં મોહે તરનન કી કે ભવસાગર સુક ગયો હોય કે આખો ભવસાગર મારા તો ગુરુ મળ્યા હુકાઈ ગયો એટલે મારે હવે તરવાની કોઈ ચિંતા રહી. એટલે તમને જો સદગુરુ મળશે ને તો તમારે ચિંતા રહે નહીં. પછી એ બધી ચિંતા સદગુરુ મહારાજ કરશે, તમારે કોઈ કરવું પડે. તો હવે આટલું બોલી મારી વાણીને વિરામ આપું. અમારે 2 મહાપુરુષો